જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો કેમ નર્વસ છો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને વેવાણ. વાતે સાચી વેવાણ. અને વરના લગ્નના કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ ઈ વગડી જાય. પૂછી જવો બાયુને. સાચી વાત છે વેવાણ. તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. રોડ કુંડલાથી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ભરાય છે કે લ્યો હોજી એકવાર. એટલે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આ મહેમાન એટલે આને નથી ઓળખતા તમે? લ્યો. પરિચય જ નથી આપ્યો તો? આ મારાથી નાની મારી દેરાણી દિવ્યા. હા સગાઈમાં નહોતા ત્યારે ઈ પિયર આટો મારવા ગયા હતા. હા તે દીવો ઓલવા ગયા હતા. એટલે દીવો ઓલવા આટો મારવા ગયા હતા હગાવાલા અહીંયા. તમારામાં આટો જાય? આ આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આપણી વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલ્યા કોણ? હા હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. આજ હું મહેમાન કીધું છો અમારા. વેવાણને તે એમ તને કહું છું. હું કીધું વેવાણ ને? આ દોડાયો એમ કહેવાય? તો હળમડાયો. એમ નો કહેવાય. તો ડાપંડાયો. એમ નો કહેવાય. તો અહીંયા રોજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો નહીં. કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ હું શું કામ કહું? કેવું પડે નકર માંડવેથી કાઢી મૂકશે. માંડવીથી કાઢી મૂકે? હા. આ માંડવીથી કાઢતા નહીં. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો આ રાજા ભેગો નોકરી કરું છું. વોચમેન. એમ કેવાય એલા તું હું કઈ સોસાયટીમાં નોકરી કરશો તી વોચમેન છો? આપણે રજવાડામાં નોકરી કરીએ છીએ એમ કે રજવાડાના પ્રધાનજી શું એમ કહેવાય? તે આપણે સોસાયટી કરતા તો રજવાડું મોટું છે. હા તે એટલે જેમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. હું રાજાનો પ્રધાન છું. મહારાજા રથ લઈને નીકળે 100 એ નીકળે. તે હું અહીંયા ઊભો હોય તે મહારાજાને સલામ કરું. કેવી રીતે? સેલ્યુટ કરું. બસ 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 બસ. આમ તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. કોણ છે? લ્યો તયે હું વાતો કરવા માંડ્યો છો? લગ્નમાં તો ઘણાય માણસો હોય. આ ઘણાય માણામાં ને આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા આવ્યા ઈ. વેવાણ થાય આપણે. વેવાણ આવ્યા ભાઈ. જો ભાઈ ને ટાઈટ નો લઈને આવ્યા છો. આવું કઈ વેવાણ? તો મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય આઈ બેઠા એને બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા, અમે જાન થોડીને લઈને આવ્યા. કેમ વાહનની ફેર નહોતી? વાની ફરેથી મને થોડીક ટાઈટ હતી ને. એમ નહીં. તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. બરાબર. આવો આ આવ્યા. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. ક્યાં છે? આ બાજુ આ પાછળ ઉભા છે. એટલે આ જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. હું કરે ગોરાણીમાં? મજા મજા કરે. કેમ લગ્નમાં ન આવ્યા? બધાને શું કામ હોય? એક આવી ગયો એટલે હાલે. આ ઈ વાતે હાસી. છોકરા ટાઈટ ને હું એ કોણ હાસવે? તમારા ઘરે તો કોઈ ન આવ્યું? હે? તમારા ઘરે તો કોઈ ન આવ્યું? અમારી ઘરેથી આવે એમ હતા. કેમ ના ગયા? ઈ બીજે લગ્ન હતા ત્યાં મોકલ્યા. અહીં તો નજીક થાય તો અહીં તો લેવાય ને તમારે. ઈ વાત સાચી છે પણ એમાં એનું છે બધે થોડું થોડું જવું પડે ને. અમારો વ્યવહાર મોટો રહ્યો ને. હા એ હાસું તમારે. વ્યવહારમાં કઈ ઘટે જ નહીં અને અમે લખાવવામાં કઈ ભૂલ્યું જ નહીં. એમ બધે લખાવી દો. જ્યાં જ્યાં લખાવ્યા ત્યાં બાકી રાખ્યા. હે પ્રધાનજી, હા તો તમારો પગારે સારો હશે. આ પગારમાં ન કેવું પડે. મહારાજા મને રાજી કરી દે, હું મહારાજાના રાજી કરી દઉં. હાલ્યા કરે. હા આપણા ગાડીમાં વાત થઈ હતી. હા એમ તો પછી તો પ્રધાનજી હા
ચાંદ લઈને આવ્યા જાન લઈને આવ્યા અને આ એક પેટી લાવ્યા. એક પેટી. એટલું તો જાનમાં જોઈ જ ને. શેની વાત કરો? સામાનની. હા એટલું જોઈ. હા. તો પ્રધાનજી હા. એ પેટીમાં હું માગું ઈ દ્યો મને. હવે તું તો અટાણે ગુલ્ફી માં ઈ ક્યાંથી કાઢી? ઉલ્ફી ને અત્યારે શું કરવી હોય તો હું જોઈ એમાંથી પૂજાપો દ્યો. પૂંજો ક્યાં જાનમાં આવ્યો? એને કીધું તું ઈ નો આવ્યો. પણ ક્યાં પૂંજાની તમે વાત કરો? પૂંજો નથી કેતો હું, તો પૂજાપો દ્યો. તેનો બાપો હોત જો હે એનો બાપો નહીં. પૂંજા આપો પૂજાપામાં ખબર નથી પડતી તમને? નહીં એટલે પૂજાપામાં જો હોપારી. ત્યાં કોનો લગન પડો ચોની ભાઈ હા ઈ તી એમ ચોની પૂંજો લાવો ને એના બાપાને લાવો. તેમાંથી દ્યો. હાલો હોપારી દ્યો, નાળાસળી દ્યો, પાવડી દ્યો, બરોબર કંકુ અબીલ ગલાલ ને બધું કમ્પ્લીટ રાખ્યું ને વિધિનો ટાઈમ થઈ ગયો. પાવલી હોત જો હે તો જોઈએ જ ને. દાદા તું તો શીખણો બહુ. અરે 2-5 હજાર માગો. આ રજવાડાની જાન છે. અમારા રાજમાં તાણે જ નહીં. પણ વિધિમાં પૈસા ને શું કરવા? વિધિનો સામાન જોઈ ઈ જ જોઈ. શ્યામો ઈ કોણ? કાઈ નહીં તમે હોપારી દ્યો. હાલો બીજું નથી જોતું. બાકી મારા ઘરનું લઈ હોય નાખી દઈશ એમાં. તમારા ઘરનું? હા એ સારું છે. અમારે ઉપાધિ જ નહીં. આમ બધા લગ્નમાં ઘરનું જ નાખો કે હવે અમને ખબર હોય ને કઈ કઈક આવું થાય એટલે ભેગું રાખી. ભેગું રાખો. હા તમે ક્યાંકથી બટકાવ્યું છે ને? બટકાયું નથી, ઘરનું હે. ઘરનું. આ હોપારી કેટલી? 51. હું 51 હોપારી હોય કે 11 હોય કે 21 હોય? 51 હોપારી માંગો. અમે હું પવણાવ્યા જ નહીં. આ પહેલી વાર નીકળી જાય. આ ધંધો જ નથી કર્યો અમે. તો તમે વિધિ કરી લેજો, હું જાઉં. અરે પણ દાદા મારી વાત તો સાંભળો. અહીંયા આવો. તો પણ વિધિમાં મને ખબર પડે કે તમને પડે? ભાઈ અમને ખબર પડી ઘરેથી જ વિધિ કરીને ન લાવી. હોપારી 51 જો હે. ભારે કરી હોપારી ઘટશે. વ્યવસ્થા કરો. અહીંયા આવો. હું છે તારે હવે? એ દાદા 51 હોપારી માંગે. મૂંગો મર. વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તારે હંભાળી લઈ ન લેવાય. અરે વરાજાનો સામાન પેક કર્યો. વરાજાને પેક કરી દીધો. હોપારીનું મેં તમને કીધું તું. હું પાર્લર માં જાતી હતી તો અહીંયા મેં તને કીધું તું પાણીયારા ઉપર હોપારી પડીશ હંભારી લઈ લેજે. નતું કીધું તને? તમે પાર્લરમાં ગયા તે હું ઘોડાહારીમાં ઘોડા નતો ધમારતો. હવે આવી ટાઈટમાં ઘોડાને ન ધમારાય. પછી જાનમાં લઈ જાઓ તો નવરાવા કે નહીં? તો આગલે દીએ નવડાવી લેવાય. હવે આગલે દીએ નવરાઈ તો આ શાળાના હુકાઈ કેતી. હાલી હું નીકળો છો એને ફૂંકવાના ન હોય. હુકાવાના ન હોય. એય તારે શું છે? આ હું આદરી અહીંયા. હું આદરી એટલે અમારા ઘરનો મામલો છે. તો પણ ઘરે પતાવી ન હોય ક્યાંક જાવ ન્યા તો હખણા રહ્યો. તે અમારી ઘરે જ બતાવી. હું તમારી ઘેર કોઈ દી આવ્યો? આવ્યા તઈ ના બહાટી બોલાવે, કોઈનું સાંભળતા નથી. એટલે દાદા શાંતિ રાખો. એને પૌણાવા આવ્યા, એની હરાજી કરવા નથી આવ્યા. તો તમને અહીં માંડવે બોલાવ્યા, યાદમાં કઈ બોલાવ્યા નથી. એટલે તો દાદા વાણીમાં વિવેક રાખો. તો તમે શું કરી લેહો? નકર હજી કઈ મગ સોખા ભળી નથી ગયા. કરી હું લેહો ઈ કયો? જોવું છે? આ જોવું હે, જોવું જોવું છે, દેખાડો. પથુ ઊભો થા. હાલો ઘર ભેગું થવું. પોટલા બિસ્તરા બાંધો. હાલો દાદા અરે મગજ મારી થઈ ગઈ. ઊભો થઈ જા ભાઈ. પથુ ઊભો. પથુય હજળ થઈ ગયો. પ્રધાનજી ત્યાં બેહી ગયા ને ઈ કોઈ ઊભા થાય નહીં. હા બરોબર? એટલે હવે તમારું મારું કઈ નહીં. એટલે હોપારી વ્યવસ્થા કરો, જાઓ. જાવ છો ઘડીક બાકા આપો ને. શું કરવી બાકસને? અરે અમે પથુ રાજાની જાન લઈને આવ્યા. 100 હાથ બંડલ ફટાકડા લેવા. ભડભડ 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 કરી નાખી ને. પ્રધાનજી અમારા રાજમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. તો અમે 100 હાથ બંડલ લાવ્યા. એનો હવેશ કરવો કે આથણું નાખવું? હવે ઈ તમારા પિંગલગઢમાં જઈને જે કરવું એ કરજો. અહીંયા ફટાકડો ફૂટવો ન જોઈએ. એક મિનિટ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોરદાદા એમ કહે છે કે અહીંયા ફટાકડા ફોડવાની મનાઈ છે. અમે કેટલા હરખમાંથી ફટાકડા લાવ્યા, રોકેટ લાવ્યા 100 હાથ. તો અમારે અહીંયા ફટાકડા ફોડવા કે ન ફોડવા? અમારા રજવાડામાં મનાય છે. હું કેમ કેમ છે? રિવાજ છે પહેલેથી. ફટાકડા ફોડવા નથી દેતા? નથી દેતા. કોઈ વાંધો નહીં. સુરસુરિયા કરવા દે. તીખારાય નહીં. દાદાએ કીધું એમાં ખબર પડે? નહીં ફોડવાની મનાઈ હોય. કાંઈ કેતા કાંઈ નહીં. સુરસુરિયું નહીં.
દાદા બોલો. ફટાકડા ફોડવાની મનાઈ હોય પણ સુરસુર્યું નહીં. કોઈ વસ્તુ નહીં એમ કરીને તમે ભડાકા ન બોલાવતા હો નકર મજા જરાય નહીં આવે. અમારા જો ઘોડા એરમાં ઘોડા બાંધતા હોય બધાય ભડકે તો દાદા વરો નથી બગાડવો, એમ. બાકી ફટાકડો ફૂટે. ફટાકડો ન ફૂટે, ફટાકડો ફૂટે એલા ન ફૂટે, ન ફૂટે ન ફૂટે. તો શું ખોટું બાતું? અને આ કઈ તમારી મર્યાદા છે? આવ્યા ભેગા કોઈનું સાંભળતા જ નથી. અરે દાદા મર્યાદા ક્યાં તમે જોઈ? એમ મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે છૂટા હાંડસી ના ઘા થાય, બહાબહાટો બોલે. એમ હા, આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. જમાવટ હોય. એમ આવો એક દી. અહીંથી નજીક થાય જાય હે જાય. હા તો ઠીક છે. કેટલી હોપારી? 51 ઉપર લેતા હો જાવ. હાલો જાવ છો. તમને કહું બોલ. હોપારી લેવા જાવ છું તમારી હાટુ વેફર લેતો હું. ભેગો ફરાળી ચેવડો લઈ આવજે. શેરડો ચેરડો નહીં આવે, તો ચેવડો. બે વડો. એ તને સારું લાગે ઈ લઈ આવજે. જા. દાદા શું તારે તરબૂચ હાલશે? આ રાજ કેનું? તમારું. આ તો અમારે કઈ ઘટે નહીં, તમારે કઈ ઘટતું હોય તો કયો. અમારે હોપારી ઘટી લેતો હું. આ તો લેતા આવો ને, જાવ ને, ઝડપ રાખો ને. ઓલું શું કહેવાય, મુરત જાય છે. કોણ જાય? મુરત. મુરત માં ખબર પડે? આપે હા. શું આપે આ? નથુ કાકાનો છોકરો ને તમારા આમ લગ્ન થઈ ગયા એટલે આમ સારા આટા વાઢ્યા એમ તો હું એકલો એકલો 32 આટા વાટી ગયો. તો તમને ખબર નહીં પડે. જાઓ હોપારીની વ્યવસ્થા કરો. અને તમે તો અહીંયા આવીને નાક કપાયું. હું કીધું? નાક કપાયું અહીંયા આવીને. મેં તો નાક કપાયું, તમે તો અડધું કુટુંબ કપાયું. ઉપડવે. અને આ પ્રધાનજી, આ તમે આવીને અહીંયા હારા ન લાગો. અને આ બધું રાજનું કામ તમારે તમને હોઈપું હોય. આમાં તમારી પ્રધાનજી તમારી આબરૂ જાય. હે, આમાં આબરૂ તમારી જાય. હોય એની જાય ને. આપણે ક્યાં આબરૂ રખડીએ છીએ? એ કોણ વજન ઉપાડે? આ તો જાઓ હવે, હાલો. એટલે શાંતિ રાખો દાદા, જાવ છો. આ મારે હામું રાયડું નાખો એમ ઘેરે ગોરાણીમાં હામું રાયડું નાખતા હોય તો ત્યાં ગોરાણીમાં હામું તો કેમ કે તમે જોઈએ, તમે જોઈએ. ઈ તને ખબર હોય એમ કેતા હોય ઈ? એ મને ખબર ન હોય, આના છોકરા વાતું કરતા હોય. હું વાતો કરતા હોય? એ કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ એમ. પ્રધાનજી, અમારે એવું બને નહીં, બરોબર? થાય ખોટું વિધિમાં મોડું એના કરતા તમે ફટાફટ હોપારીની વ્યવસ્થા કરો. જાઓ. હાલ્યો. અને હોપારીને ખબર પડે છે ને? આમ હે હોપારીને ખબર પડે ને? એકાઉન્ટ હોપારી નો ખબર પડે? આપણે હોપારી કેવી આવે એ ખબર છે ને કે એ નથી ખબર? કેવી આવે? હોપારી ગોળ અને આખી આવે ને ઈ હોપારી જોઈ, બરોબર? દાદા હોપારી ગોળ જ હોય, કાકડી ઘોડે લાંબી ન હોય. આ તમને કહી દઉં, નકર પછી તમે હું લઈને આવશો એનું કઈ નક્કી ન હોય. દાદોય ડુપ્લિકેટ લાગે છે. હોપારી નહીં જોઈ હોય કોઈ દી? ક્યાંથી જોયું હોય? આમાં મને કાંઈ તમારામાં હુતું જ નથી. હારા આ બાપુએ તમને નોકરીએ કેમ રાખી લીધા એ ખબર ન પડી. વાત જ ઈ છે. હું એક નહીં 3-4 જણા છી. આવે લઈ આય હોપારી. મારે જ ઘડીએ ઘડીએ ધક્કો ખાવાનો. તારા વગરનું કોણ જાય? એકે કામ હરખું ન કર્યું. પણ એના પ્રધાનને મોકલો નહીં. એને ન મોકલાય. ભલે ને 1100 રૂપિયા દેવા પડે, 1000 રૂપિયા આમ તેમ. એમની જાન લઈને કોણ આવ્યું છે? જાન લઈને આપણે તો હોપારી કોને દેવાની હોય? આપણે હા, તો પછી આપણે જ લેવા જવાની હોય. પ્રધાનજી, અમારા પ્રધાનજી રહ્યા ને તમારે કોઈ રાહી નથી, સીધા છે. હાવ કેમ? ભગવાનના ઘરનું માણસ છે. એ બધાય ભગવાનના ઘરના જ હોય, કોઈ પ્રાઇવેટ કંપની ન હોય. તમે આવ્યા તો ને કોઈનું સાંભળતા નથી. અમારા પ્રધાનજી તમે જોયા? ક્યાં છે? અમારા જો મહારાજા બેઠા હોય ને ત્યાં સુધી અમારા પ્રધાનજી થી કાંઈ આડાહવરું થાય નહીં. અને તમે આવ્યા તો ને કોઈનું સાંભળતા નથી. એ ક્યાં ગયા તમારા પ્રધાન? ઈ ગયા રહોડે ઉતારે. હા, ના પાડતો તો ગુલાબ જાંબુ ખાવામાં ઉતારે ગયા. હા, લેતો તેડતા જાઓ. હવે નવરા થઈ ગયા છે. હા કયું ના ગયા. હાલ્યો.